કેમ છો મિત્રો? મજામાં છો ને? આપણે એક ઝાડ વિશે તમને જણાવું તો બહુ જ સારી રીતે થયું છે. ઝાડ એકદમ હાલો મિત્રો, ઝાડ માટે જાય પણ વાડ હતી એટલે તેથી થોડું તકલીફ પડી છે. આ દેખાઈ રહ્યું સામે ઝાડ બહુ સરસ છે. ઝાડ શાકનું ઝાડ છે, પ્લસ બાજુમાં છે એ સીતાફળ જેવું છે. સીતાફળ એટલે આવી રીતે અહીં છે. આ ઝાડ વિશેનો વિડીયો છે. શાક વિશે બહુ મસ્ત શાક થયો છે અને આ શાક મજામાં ઉપયોગી છે. લાકડો બધું આનો વિદેશમાં નિકાસ થાય છે, કિંમતી છે. આ રીતે આ શાકને અમે ટ્રીટમેન્ટ કરી આવી રીતે કર્યો છે. હવે આ પાંદડા અમે લઈ લઈશે થોડે થોડે. આ મિત્રો દોસ્તો તે આ પાંદડા લઈ અને પછી આ સરસ મજાનો થઈ જાય છે. કોને આ સરસ શાક એટલે આ શાકના વૃક્ષને આવી રીતે ટ્રીટમેન્ટ કરવી પડે છે. આ ડાળ પણ લઈ લેવી જોઈએ, પણ હવે એ રહેવા દઈએ. એ વાસીથી કાપવી પડશે, ગમે એનાથી કાપવી પડશે. આ જો શાક એકદમ વધી ગયો છે. તો મિત્રો આવી રીતે તમને એક વૃક્ષ વિશે હવે માહિતી મોકલાવીશ અને ઝાડ વિશે. તો આપ બન્યા રહેશો વિડીયોમાં. શેર અને લાઇક કરી દો, કમેન્ટ કરી દો અને આપનો સૌનું સારું થાય એવી મારી ભગવાન પાસે પ્રાર્થના. જય વંદે માતરમ, જય ગરવી ગુજરાત.